જેને તમે આદર્શ માનો છો એ આદર્શને જીવનમાં ઉતારો. બે ભાઈ હતા, ખૂબ આપસમાં લાગણી, મોટા થયા, લગ્ન થયા. લગ્ન થયા પછી સંસાર આગળ વધ્યો, બાળકો મોટા થયા, સમય એવો આવ્યો, ખટરાગ ઊભો થયો, બે જુદા થયા. એમાં એક પ્રોપર્ટી, એક ભાઈ કે આ મને જોઈએ છે, બીજો કે મને જોઈએ. ખૂબ વાદાવાદી થઈ, મારામારી થઈ, લોહી લોહાણ થયા, કોર્ટમાં કેસ ગયો. કોર્ટમાં ઘણા દિવસો સુધી, ઘણા સમય સુધી કેસ ચાલ્યો. જે દિવસે કોર્ટમાં જજમેન્ટ હતું તે દિવસે આ બે ભાઈમાંનો એક ભાઈ રામનો ભગત વહેલો ઉઠી રામના મંદિરે ગયો. ત્યાં જઈ એની સામે દીવો, અગરબત્તી, નાળિયેર, આંખ બંધ કરીને લાગી ગયો કે હે ભગવાન રામ, આજે કોર્ટમાં ચુકાદો છે, આ ચુકાદામાં આટલું કરજે કે આ બધું મને મળે, મારા ભાઈને ન મળે. મોટામાં મોટો કોઈ નુકસાની થઈ હોય તો બસ અહીંયા થઈ છે. કેવા તો રામનો ભગત, એ રામના ચરિત્રને એણે ના જોયું. જે રામ બધો જ પોતાના ભાઈને સોંપે, મને કાંઈ જ ના જોઈએ. કવિ દુલાભાયા કાગ લખે કે જેની અપેક્ષા તો સ્વયં ઇન્દ્ર કરે, એવું જેનું રાજ, છતાં ફૂટબોલની જેમ ભાઈઓ એક કે ભાઈ કે મને નહીં, બીજો કે મારે નથી જોતું, ત્રીજો કે મારે નથી જોતું. ભાઈઓ વિન ભેકાર કે કડવું લાગે કાગડા. એ રામનો માનનારો, જેનો આદર્શ જ એ છે કે મને ન મળે, મારા ભાઈને મળે, એનો કહેવાતો શિષ્ય કે એનો કહેવાતો ભગત એના મંદિરે જઈને એમ કહે કે હે રામ, આ બધું મને મળે, મારા ભાઈને ન મળે. રામે કહે કે બેટા આ મૂર્તિમાં જડ્યો, નગર એક થપાટ મારું કે પાછો જિંદગીમાં મારા મંદિરે ના આવ. આ જે બધું આપણે વ્યવહારમાંથી બિલકુલ કાઢી નાખ્યું. જો રામને આદર્શ માનતા હો, હનુમાનને આદર્શ માનતા હો, કૃષ્ણને આદર્શ માનતા હો, તો આપણા વિદ્વાનોએ આ બધી જ મૂર્તિને ઘરમાં અથવા તો ફોટાને એટલા માટે લઈ આવતા હતા કે એના ચરિત્રને આપણા જીવનમાં બરાબર ઉતારીએ. આપણે એના ચરિત્રને ભૂલી ગયા.